અમદાવાદના બાવળામાં હજુ પણ પાણી નથી ઓસર્યા। બળિયાદેવ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોકોના ઘર પાણીમાં ગરકાવ થતા ભારે રોષ જોવા મળ્યો। તંત્રના કોઈ અધિકારીઓ જોવા પણ ન આવ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો। 3 દિવસથી ઘરે જમવાનું પણ નથી બનાવ્યું। સ્થાનિકોએ પોતાની વ્યથા રજૂ કરી અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી। બધા ઘરમાં આ જ પરિસ્થિતિ છે। અમારા ઘરમાં 3 દિવસથી પાણી એમ છે। આ ફ્રીજ, કુલર, ટીવી, ખાવાનું, અનાજ બનાજ બધું સરળ, બધું ખરાબ થઈ ગયું। બધું એમ કપડાં એક જોડે પણ લેવા નહીં પામે। બરાબર, રાતેથી પાણી આવી ગયું। 3 દિવસથી કશું પાણી હલતું નથી। બરાબર, આનું તંત્ર કોઈ એવું નથી કે કોઈ આ પાણીમાંથી અંદર જોવા આવ્યો। પહેલા વ્યક્તિ તમે એવા છો કાંઈ એમ જુઓ છો કે પૂછ્યું કે આ તમને શું પરિસ્થિતિ છે? અને આ એક મારું એક ઘર નહીં કે એમાં પાણી છે। આ તમામ ઘરો છે ને, તમામ ઘરોમાં આટલું જ પાણી જોવા તમને મળશે। આ તમે જુઓ, બધા પબ્લિક જો 3 દિવસથી બચારા એમને ખાધા પીધા વગર, રાંધા પીધા વગર બેઠા છે। એમને કોઈ જ જોવા નહીં આવ્યું અહીંયા। આ તમે જુઓ નુકસાન જુઓ। આ એવું નથી કે પહેલા વર્ષે પાણી આવ્યું, 3 વર્ષથી આ રીતે જ પાણી આવે છે। આની જે પાછળની ચાલ રહી ને એ તો તમે જુઓ ને તો તમે ત્યાં જઈ ના શકો, આટલું પાણી છે। આટલો વિસ્તાર કહેવાય એ આ જ વિસ્તાર છે। આ જ વિસ્તાર પણ આથી થોડો નીચાણ વિસ્તાર છે। આથી નીચાણ વિસ્તાર છે એટલા માટે આ તમે આખી ચાલ, એની ત્રીજી ચાલ એ બધા પાણીની અંદર જ છે। એ તો આખા ડૂબી જ ગયા છે એમ બધા।